સુરતના લસકાણા વિસ્તારમાં અજાણી એક લાશ મળી હતી ત્યારે એક અજાણી વ્યક્તિનું માથું મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના લસકાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી 400 મીટર દૂર એક વ્યક્તિનું માથું મળી આવ્યું હતું અને આગળ એક રૂમમાંથી એનું શરીર પણ મળી આવ્યું હતું. સુરત શહેરના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગરમાં એક યુવકનું કપાયેલું માથું મળી આવ્યું છે. ઘટનાની જાણ થતાં લસકાણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. માથું મળ્યું ત્યાંથી થોડે દૂર આવેલા રૂમમાંથી ધડપણ મળી આવ્યું છે. હત્યા કરી લાશને ફેંકી દેવામાં આવી હોવાની શંકા હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ પરેડ શરૂ કરાઈ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા तपास शुरू કરવામાં આવી છે. आज रोज लसकाना पुलिस स्टेशन के विस्तार में विपुल नगर एरिया में एक अनआइडेंटिफाइड डेड बॉडी हमें मिली और जिसमें डेड बॉडी का सिचुएशन ऐसा था कि सिर्फ उसका डेड बॉडी का सर जो था वो हमें कचरे के डगले में हमें उसका सर मिला था और ये पीसीआर को कॉल आया था और वहाँ पे टीम पहुंची और हमने सीसीटीवी फुटेज एनालिसिस करते हुए रेस्ट ऑफ द बॉडी जो उसका धड़ है वहाँ तक हम पहुंचे, जो कि आसपास में ही एक मकान में उसका धड़ हमें मिला है. अभी प्राथमिक जानकारी में इसकी पहचान नहीं हो पाई है कि ये आदमी कौन है और इसमें क्राइम की टीम और हमारी टीम जोन 1 की टीम सारी लगी हुई है. जल्दी हम इस बॉडी को भी आइडेंटिफाई करेंगे और आरोपी तक पहुंचेंगे.